નમસ્કાર મિત્રો, આજનો વિડીયો ખાસ તમારા માટે છે. કેમિકલ સેમેસ્ટર 2 માં અભ્યાસ કરતા બધા જ વાલા વિદ્યાર્થી મિત્રો છે એને એક સબ્જેક્ટ આવી રહ્યો છે. કયો સબ્જેક્ટ છે? એના જીટીના મોસ્ટ આઈએમપી પ્રશ્ન વિશે આપણે વાત કરશું. વિડીયો ખાસ બનવા જઈ રહ્યો છે. બેસિક કેમિકલ એન્જિનિયરિંગ કેલ્ક્યુલેશન કરીને તમારો સબ્જેક્ટ છે એના મોસ્ટ આઈએમપી પ્રશ્ન આરામથી રમતા પાસ થઈ જાય, કઈ પણ બેકલોગ કેટી વગર સ્કોર કરી શકાય એવું બધું વિડીયોમાં ડિસ્કશન કરશે. ફરી એકવાર સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલ જી એકેડમી યુટ્યુબ ચેનલ, એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલમાં. આયો બધા મજામાં હશો અને વિડીયો ખાસ તમારા માટે છે સેમેસ્ટર 2 ની એક્ઝામ માટે. મારું મિશન છે મિશન ગુજરાત સેમેસ્ટર 2 બધા મિત્રોને પાસ થવાનું છે અને સેમેસ્ટર 2 ના પરીક્ષાના મોસ્ટ આઈએમપી પ્રશ્નોની લિસ્ટ મેં શેર કરવા જઈ રહ્યો છું. તો આ સબ્જેક્ટમાં પાસ થવા માટે તો ચાલો હું તમને આઈએમપી આપીશ હમણાં સ્ક્રીનમાં. એ બધા મિત્રો બુક પેન લઈ અને લખી પાકા કરી વાંચી જવાના છે. એ પહેલા અમુક પોઈન્ટ ધ્યાનમાં રાખવાના છે, કેમ કે બધા મિત્રો શું કરે છે કે બધું વાંચી જાય, બધું આવડતું હોય તો પેપર નથી લખતા. એ લોકોને પેપર છે જીટી નું પેપર છે ને મિત્રો, એ લખતા નથી આવડતું. એના કારણે શું થાય છે તો કે મિત્રો ફેલ થાય. પ્રશ્ન હાચા લખ્યા હોય, ઘણા કહેતા હોય સર હું તો લખીને આવ્યો તો ફેલ થયો. એના માટે આ પોઈન્ટ તમારે ધ્યાનમાં રાખવા પડશે કે તમે ફેલ ના જ થાવ. એના માટે તો જીટી નું પેપર સ્ટાઇલ મુજબ પેપર લખો. એને પણ વિડીયો આપણી યુટ્યુબ ચેનલ પર છે જ. એ ખાસ પોઈન્ટ ધ્યાન રાખો, પછી વાંચો પછી લખો. પહેલા પેપર સ્ટાઇલ લખતા શીખો, એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. પછી વાત મોસ્ટ આઈએમપી કરવાના કયા કરવાના, તો અમે આપશી એટલે સોલ્વ થઈ ગયું. પાસ થવા માટે સ્કોર કરવા માટે શું કરવું, તો પોઈન્ટ નંબર 1 ને 2 ધ્યાનમાં રાખવાનું. બેકલોગ કઈ રીતે બચવું, તો ખાસ 1 2 બે પોઈન્ટ ધ્યાનમાં રાખવા. એના માટે પણ એ જ લાગુ પડશે અને રીડિંગ કરવું પડશે અને ફિગરની પ્રેક્ટિસ કરવાની છે અને આંખોથી દોરવાની કમ્પલસરી. મેં તમે કીધી કે એના ફૂલ માર્ક્સ હોય છે અને બેસ્ટમાં બેસ્ટ ટૂલ હોય ને વધારે માર્ક્સ સ્કોર કરવાનું ટૂલ એક હથિયાર કહી શકાય ને સાધન, તો શું છે એ આકૃતિ છે. ખબર છે? તો ખાસ શીખી જજો. જૂના વર્ષના પેપર કરવાના જો ટાઈમ મળે તો. પેલા મેં આઈએમપી કરી નાખવાના, પછી એમ થાય કે મારે ટાઈમ મળ્યો એકાદ નજર મારવી છે, કમબેક કરવું છે, બરાબર, તો શું કરવાનું, જૂના વર્ષનું પેપર કરી નાખવાનું. ખબર છે? અને બાકી અમે તમને આઈએમપી આપશી એ તમને ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં હશે, તો કોઈને ગભરવાની કઈ જરૂર નથી. પેલા પોઈન્ટ શીખો, પછી મેં આપેલા આઈએમપી પ્રશ્ન કરો, પછી ફિગર શીખો, પેપર સ્ટાઇલ કઈ રીતે લખવી એ શીખો, પછી વાંચો, પછી માર્ક્સ આવશે. બાકી બધું આવડતું હોય પેપર સ્ટાઇલ મુજબ નહીં હોય તો માર્ક્સ કપાશે. બરાબર, તો એ વસ્તુ ખાસ તમારે ધ્યાનમાં રાખવાની રહેશે. અને આવી રીતના સેમેસ્ટર 2 ના બધા સબ્જેક્ટના આઈએમપી ક્વેશ્ચનના વિડીયો મેળવવો હોય તો આપણે કેમિકલ સેમેસ્ટર 2 નું વોટ્સએપ ગ્રુપ બનાવેલ છે, એની તમે લિંક મિત્રો આપી દે ડિસ્ક્રિપ્શનમાં સેમેસ્ટર 2 ની. તો જે મિત્રો જોઈન્ટ થવાના બાકી હોય એ નીચે લિંક આપેલ છે, ફટાફટ જોઈન્ટ થઈ જાઓ. તમે તમારા દોસ્તોને પણ એડ કરી શકશો. એમાં તમારે એકવાર જોઈન્ટ થવાનું છે, પછી સેમેસ્ટર 3 નું 2 નું બધેનું સેટ લાગીને બધી અપડેટ એ ટુ ઝેડ માહિતી મળતી રહેવાની છે. અને જીટીયુ ની એ ટુ ઝેડ અપડેટ અને માહિતી માટે શું કહ્યું છે તો કે આપણે ઓફિશિયલ ચેનલ બનાવેલ છે, એની પર લિંક નીચે આપી દો તો જોઈન્ટ થઈ જાઓ. તો સપોર્ટ સબસ્ક્રાઇબ કરજો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ. અને કોઈને કાંઈ પણ ડાઉટ ક્વેરી ક્વેશ્ચન હોય તો મને ચોક્કસપણે પૂછી લેવાનું છે. બરાબર, ચાલો આપણે શું કરશું હવે, ક્વેશ્ચન નંબર 1 છે અહીંયાથી આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ. બધા મિત્રો બુક પેન લઈ અને બેસી જવાનું છે. ઓકે, ચાલો. સ્ક્રીન ઉપર આવી ગયા છે. બેઝિક કેમિકલ એન્જિનિયરિંગ કેલ્ક્યુલેશન ની વાત કરી હતી. તમે સબ્જેક્ટ કોડ આપ્યો છે. જો અહીંયા મિત્રો ઉપર પ્રશ્ન છે ને જે બધા ઇંગ્લિશમાં હશે, જેમ કે એક્સપ્લેન ડાયમેન્શન સિસ્ટમ ઓફ યુનિટ, બરાબર, જીટીઆઈપી ક્વેશ્ચન. અને ગુજરાતી મીડિયમ વાળા છે એના બધા પ્રશ્ન છે મિત્રો એ આપણે નીચે આપેલા છે, બરાબર છે. કેટલા પ્રશ્ન આપણે જોઈ લઈએ ખાસ તો 25 પ્રશ્ન છે. આ ગુજરાતીમાં છે, ઉપર ઇંગ્લિશમાં છે. તો પેલા આપણે ગુજરાતીમાં જોઈ લે. ઇંગ્લિશ મીડિયમ વાળા છે એને આપણે શું કરશે તો કે સ્ક્રીનશોટ પાડવાનો મોકો આપશે ત્યારે પાડી શકે છે. તો ગુજરાતીમાં છે તો ડાયમેન્શન મીન્સ કે છે પરિમાણો અને એકમોની પદ્ધતિઓ તમારે સમજાવવાની છે. પહેલો ક્વેશ્ચન તમારો આ રહેશે. પાછી મેં તો વાત કરી મૂળભૂત એટલે કે ફંડામેન્ટલ અને ઉત્પત્તિ મીન્સ કે રાશિઓ વચ્ચેનો તફાવત છે એ પણ ખાસ આઈએમપી પ્રશ્ન છે, એ પણ કરી નાખો. બળ, આયતન, દબાણ, કાર્ય, ઉર્જા, શક્તિ અને ઉષ્માની વ્યાખ્યા તથા એકમો તમારે લખવાના છે. રેડી? પછી વાત કરીએ પી મીન્સ કે એપીએસ, એમકેએસ અને આઈએસ એકમ પદ્ધતિઓ સમજાવો, બરાબર છે. એ પ્રશ્ન ખાસ એક. પછી યુનિટ કન્ઝર્વેશન છે મીન્સ કે કન્વર્ઝન, જે એક રૂપાંતર ગુજરાતીમાં કહી શકાય, એને આધારિત સંખ્યાત્મક ઉદાહરણ સાથે તમારે સમજાવવાનું છે. પછી દ્રવ્યતાની વ્યાખ્યા આપો અને તેને અસર કરતા પરિબળ છે એ તમારે સમજાવવાના છે. પછી ફ્લો રેટ, ડેન્સિટી અને વેલોસિટીની વ્યાખ્યા તથા તેના એકમ સાથે તમારે લખવાના છે. પછી વાત કરીએ નિરપેક્ષ સ્નિગ્ધતા એટલે કે વિસ્કોસિટી અને ગતિજ સ્નિગ્ધતા એટલે કાઇનેમેટિક મીન્સ કે વેલોસિટી વચ્ચેનો તફાવત અને વ્યાખ્યા પણ ઘણી વાર પૂછાતી હોય છે. પછી વેક્યુમ અને બાષ્પ દબાણ એટલે વેપર પ્રેશરની વ્યાખ્યા અને આ ટોપિક પણ ખાસ બધા મિત્રોને કરી નાખવાનું છે. પછી એન્ટો ઇન સમીકરણ છે ને દ્વારા બાષ્પ દબાણ કેવી રીતે નક્કી કરે ને તમારે સમજાવવાનું છે. જ્યાં જ્યાં આકૃતિ પૂછે ત્યાં તમારે ખાસ કરવાની છે.
પછી આગળ વાત કરીએ મોલ, પરમાણુ, વજન અને અણુ વચ્ચેની વ્યાખ્યા. હવે મિત્રો પછી આગળ જો વાત કરી નેક્સ્ટ ક્વેશ્ચન, સમતુલ્ય વજન છે ઇક્વિવેલન્ટ વેઇટ ઉદાહરણ સાથે તમારે સમજાવવાનું છે. વિશિષ્ટ ગુરુત્વ છે સ્પેસિફિક ગ્રેવિટી અને એપીઆઈ ગ્રેવિટી તમારે સમજાવવાની છે. ઓકે, મિશ્રણો અને દ્રાવણોની સંરચના વ્યક્ત કરવાની વિવિધ પદ્ધતિઓ છે ને એ તમારે સમજાવવાની છે. મોલ, વજન અને આયતન વચ્ચેનો તફાવત છે ને એ તમારે સમજાવવાનું છે. પછી મોલારિટી અને નોર્માલિટીની વ્યાખ્યા તમારે આપવાની છે મિત્રો, ખબર છે, અને ખાસ ઉદાહરણ તમારે સમજાવવાનું છે. મિશ્રણોની સંરચના સંબંધિત સંખ્યાત્મક ઉદાહરણ ઉકેલ છે એ સાથે તમારે આખો પ્રશ્ન છે તૈયાર કરવાનો છે. પછી આદર્શ વાયુ આઈડિયલ જે ગેસ છે એ સંકલ્પના સમજાવવાની છે. બરાબર, તો આ પ્રશ્નમાં ખાસ આદર્શ વાયુ સમીકરણ છે પી બરાબર એનઆરટી ની એક છે એ પૂછાતો હોય ખાસ, તો એ પણ તમારે તૈયાર કરી નાખવાનું રહેશે. એસટીપી અને એનટીપી પરિસ્થિતિઓ છે ને એ તમારે સમજાવવાની છે. પછી શું છે, ડાલ્ટનો જે આંશિક દબાણનો નિયમ છે, એ નામ બહુ વૈજ્ઞાનિકને છે તો ભયંકર હશે, પણ તમારે એટલું ગભરાવાની કાંઈ જરૂર છે નહીં, એ પણ ખાસ જોઈ લેજો. અને પાર્શિયલ પ્રેશર વિશે વાત કરેલી છે લો, બરોબર. મેગા ગેટનો નિયમ છે ને એ તમારે સમજાવવાનો છે, ખબર છે. પછી રાઉટનો નિયમ અને હેનરીનો નિયમ સમજાવવાનો છે. નિયમ છે ને એના માર્ક્સ તમારે 10-15 કે જે બે પ્રશ્ન પૂછાતા હોય એ તમારે સ્કોર કરી લેવાના, એક અપાવવા જોઈએ નહીં. બરાબર મિત્રો, એના સિવાય તમારે એક વિડીયો પેપર કાપનું કરવાનું છે, એક જીટીયુ એક્ઝામનું કરવાનું રહેશે, એક પેપર છે જીટીયુનું એ સોલ્વ કરી નાખવાનું, બરાબર છે. એના સિવાય કે અટકાવશો તો તમે અમે ચોક્કસપણે પૂછી લેવાનું છે. બટ આ 24 પ્રશ્ન અને લાસ્ટનો પ્રશ્ન છે કયો છે એ પણ બતાવી દો. મટીરિયલ બેલેન્સ અને યુનિટ ઓપરેશનમાં સિક્યોરિટી ગણતરીઓ સમજાવવાની છે. જો આ શબ્દ કેવો છે મિત્રો, હું પણ બોલી શકું, સ્ટોઇકિયોમેટ્રિક, બરાબર છે. તો આ પ્રશ્ન ગુજરાતીના થયા, આટલા બધા મિત્રો ભાગા કરી નાખવાના છે. કેમિકલ સેમેસ્ટર 2 ની વોટ્સએપની લિંક તો નીચે છે. તો જો ઇંગ્લિશ મીડિયમ વાળા છે એ 1 થી 8 પ્રશ્ન સ્ક્રીનશોટ પાડી લે મિત્રો, બરાબર છે. આ થઈ ગયા તમારા માટે ઇંગ્લિશ મીડિયમ વાળા. પછી આગળ વાત કરીએ 10 થી લઈ અને 13 ક્વેશ્ચન, બરાબર છે, એ 13 થઈ ગયા, એને સ્ક્રીનશોટ પાડજો. પછી મિત્રો 14 થી લઈ અને 22 સુધીના આ પ્રશ્ન છે, બરાબર છે. પછી વાત કરીએ 22 થી 25, આમ ટોટલ તમારે 25 પ્રશ્ન કરવાના છે, પ્લસ એક મિડ એક્ઝામનું પેપર કરી નાખવાનું છે અને જીટીનું કરી નાખવાનું છે. અને બધા મિત્રોને આકૃતિ કમ્પલસરી દોરવાની છે. અને બધા મિત્રો શું કરશે તો કે આરામથી જીટીયુની પેપર સ્ટાઇલ છે એ પ્રમાણે પોતાનું પેપર છે એ આખે આખું લખવાનું છે. જો પેપર વ્યવસ્થિત લખેલું નહીં હોય તો માર્ક્સ આપવાનો ચાન્સ છે એ વધી જશે. ગમે એવું તમે લખ્યું હોય, બરાબર છે, ગમે એટલું દોર્યું હોય, વ્યવસ્થિત પ્રશ્ન જવાબ છે એ તમારે સરખા લખવા પડે. હવે એના પ્રશ્નમાં ક્યાંય અટકાવ તો તમારે શું કરવું પડે તો કે વ્યવસ્થિત પેલા સમજો માઇન્ડને, અને પછી તમે શું કરો કે લખવાની કોશિશ કરો. જીટીયુ એક્ઝામમાં ઘણા બધા મિત્રો એવા છે કે લખી નાખે, પેજ ભરી નાખે, સપ્લી લે, પ્રોપર પેપર સ્ટેપ પ્રમાણે લખતા નથી. એના કારણે શું થાય તો કે મોસ્ટ ઓફ બધા મિત્રોના પેપર છે એ ઘણીવાર બેકલોગ આવે, કેટી આવે, ને પાસ થવામાં ઘણી બધી વાર તકલીફ થતી હોય છે. બધા મિત્રો ખાસ રિક્વેસ્ટ છે કે એટલીસ્ટ પેપર લખજો. અને મેકેનિકલ ઓપરેશન સબ્જેક્ટ છે એના પર આઈએમપી વિડીયો છે આવી જશે. પ્લસ આપણી યુટ્યુબ ચેનલ છે જે ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલની પ્લેલિસ્ટમાં બધું સ્ટડી મટીરિયલ છે, અહીંયા પ્લેલિસ્ટ વાઇઝ બધું આપેલું છે. ને કોઈ નથી મળતું મને ચોક્કસપણે કોમેન્ટ કરજો અને બધા મિત્રો પાસ થઈ જાય. ઓકે, તો વિડીયો અહીંયા પૂરો કરે છે. નેક્સ્ટ મુલાકાત લેવા તમારા જીટીયુ છે ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે.